આપણા કાઠિયાવાડમાં કર્મને લઈને ઘણી બધી કહેવતો છે. કરમની કઠણાઈ અને જેવું કરવો એવું ભરજો. પછી ઘણી બધી કહેવતો છે કર્મને લઈને કે જેવા કર્મ કરશો એ અહીંયા ને અહીંયા ભોગવવા પડશે. તો આ બધી કહેવતોને સિદ્ધ કરતી એક ફિલ્મ આવે છે જેનું ટાઇટલ છે કર્મ વોલેટ. આખું ટ્રેલર જોવો એટલે તમને ખબર પડી જાય કે જે આપણી કાઠિયાવાડી બધી કહેવતો છે ને એ સિદ્ધ થાય એવી છે. શું છે આ ફિલ્મનો કોન્સેપ્ટ? તો એ જ છે કે ભાઈ જેવું તમે કરશો એ બધું તમારે અહીંયા ને અહીંયા ભોગવવું પડશે. એક બિઝનેસમેન છે, હવે અમદાવાદનો ખૂબ મોટો બિઝનેસમેન છે એવું કહી શકાય, પણ એની પાસે જે પૈસો આવ્યો છે ને એ બધો અનીતિથી આવેલો છે. ટ્રેલરમાં તમે અડધું ટ્રેલર જોવો ને તો ત્યાં સુધી એ બિઝનેસમેનની લાઈફ બતાવેલી છે. જોકે આખા ટ્રેલરમાં બિઝનેસમેનની લાઈફ જ બતાવી છે, પણ જે બિઝનેસમેન છે એ કેટલો પૈસાવાળો કઈ રીતે થયો છે, કેવી રીતે ગરીબોની જમીનો ઝૂંટવી અને લોકોની હાય લઈને એ ભાઈ પૈસાવાળો થયો છે, ખૂબ મોટો પૈસાવાળો થયો છે. પછી એના જીવનમાં કંઈક એવું થાય છે એટલે ભાઈની જે આખી લાઈફનો ગ્રાફ છે ને એ નીચે જાય છે. એટલે અડધા ટ્રેલરમાં એ ભાઈની પ્રગતિ બતાવી છે અને અડધા ટ્રેલરમાં એ ભાઈની દુર્ગતિ બતાવી છે. એટલે કર્મનો સિદ્ધાંત છે અનીતિથી પૈસો આવેલો એટલે હવે કાંઈ એની પાસે ટેક્યો નથી, પણ હવે પછી આગળ એ કર્મના કરેલા છે કઈ રીતે ભોગવશે એ બધું આપણને અડધા ટ્રેલર પછી જોવા મળે છે. એટલે ફિલ્મમાં પણ મને એમ છે એવું જ હશે કે લગભગ કહેવાય ને 40 થી 45 મિનિટ સુધી એ ભાઈ કઈ રીતે પૈસા બનાવ્યા છે, કેવી રીતે લોકો સાથે અનીતિથી પૈસા લે છે, ગરીબોની હાય લે છે, બધું બતાવશે. અને ઇન્ટરવલ પછી એ ભાઈની જે ઇન્ટરવલ પહેલાં જે કર્મ કર્યા છે એ ઇન્ટરવલ પછી એ બધાય ભોગવશે. આ સિમ્પલ મને એટલું લાગે છે. હવે અત્યારે ટ્રેલરમાં તો કોઈ ટ્વિસ્ટ કે ટર્ન્સ ને એવું બધું કાંઈ મને અત્યારે નથી આમ દેખાતું. ફિલ્મમાં હશે એવી આશા છે, અને જો હશે ને તો જ કંઈક ને કંઈક ફિલ્મ જોવાની મજા આવશે. આ ફિલ્મ ડિરેક્ટ કરી છે વિપુલ શર્માએ અને લખી પણ વિપુલ શર્માએ છે. વિપુલ શર્મા કોણ? તો જેણે હમણાં ફ્રેન્ડો બનાવી, અત્યારે સિનેમાઘરમાં ચાલી રહી છે ને, એ ફ્રેન્ડોના લખનાર અને ડિરેક્ટર પોતે જ વિપુલ શર્મા, એની આ ફિલ્મ છે. એટલે ફિલ્મના ટ્રેલર પરથી તો ફિલ્મની આશા તો થોડી જાગે છે કે ભાઈ થોડા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ હશે ને તો ફિલ્મ જોવાની વધારે મજા આવશે. બાકી જો સિમ્પલ સ્ટોરી હશે તો પછી ઇન્ટરવલ પછી ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ફિલ્મ કદાચ થોડીક બોર કરશે. કેમ? તો કે શરૂઆતમાં તો મજા આવશે જોવાની, એ ભાઈ જે બધા કાળા ધંધા કરે છે, જે બિઝનેસમેન છે, પણ પછી જ્યારે એની લાઈફ દુર્ગતિ તરફ જશે ને, જ્યારે એ કર્મના ભોગવશે ને, ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે મને કે ફિલ્મ ત્યારે કદાચ થોડી ધીમી પડશે. કારણ કે આ ટ્રેલર પરથી મને એવું લાગ્યું. કઈ રીતે પછી પોતાનું જીવન છે એ નાના નાના માણસો સાથે વિતાવશે, નાના નાના માણસોના દુઃખ છે એ માણસ જોશે, એની સાથે ખાશે, એ બધું જ ઇન્ટરવલ પછી જ્યારે કર્મના ભોગવવાના થશે ને ત્યારે. આપણે કાસ્ટની વાત કરીએ તો તુષાર સાધુ છે, જય પંડ્યા છે, શ્રેયા દવે, પ્રશાંતભાઈ બારોટ છે અને જેમિનીબેન ત્રિવેદી અને બીજા ઘણા કલાકારો છે. એટલી ફોજ છે કલાકારોને એમાં. તુષાર સાધુ અને વિપુલ શર્માની જોડીએ ઘણી ફિલ્મો આપી છે, અને મેં હમણાં વાત કરી એમ લેટેસ્ટ અત્યારે ફ્રેન્ડો ચાલી રહી છે અને હજી તો સિનેમાઘરમાં ચાલે છે ત્યાં ફિલ્મનું ટ્રેલર પણ આવી ગયું. 18 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ સિનેમાઘરમાં આવી રહી છે. તમને ટ્રેલર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવો, અને આ ફિલ્મ જોવા તમે જવાના છો કે નહીં એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે એક્ઝેક્ટ દિવાળીનો ટાઈમ કહી શકાય એ રીતની ફિલ્મ આવવાની છે. દિવાળીમાં લગભગ 10-12 દિવસની વાર રહેશે ત્યારે આ ફિલ્મ સિનેમાઘરમાં આવશે અને હાહાકારની સાથે આવવાની છે. હા, એ તમને કહેતા ભૂલાઈ ગયું, હાહાકાર ફિલ્મ જે પોસ્ટપોન થઈ છે એ ફિલ્મની સાથે આ ફિલ્મ સિનેમાઘરમાં આવવાની છે. તો કેવું લાગ્યું ટ્રેલર મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.